નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે શું વારસાઈ અને હક કમી એક જ દિવસમાં થઈ શકે ખરા? તો દર્શક મિત્રો, ચલો આજે આપણે વિસ્તારથી સમજીએ. તો દર્શક મિત્રો, જે ખેતીની જમીન છે, ખેતીની જમીનનો જે 7/12નો જે ઉતારો છે કે જેને આપણે રેકોર્ડ્સ પણ કહી શકીએ, તેની અંદર જે વ્યક્તિઓના નામ રહેલા છે તેના સંદર્ભમાં આ વારસાઈ અથવા હક કમી થતી હોય છે. તો દર્શક મિત્રો, જે વ્યક્તિનું 7/12ની જે નકલ છે તેની અંદર નામ હોય અને જો એ વ્યક્તિ અવસાન પામે છે તો એ વ્યક્તિના લીગલી જે પણ વારસદારો છે એ વારસદારોના નામ ખેતીની જે જમીન છે એટલે કે જે 7/12નો ઉતારો છે તેની અંદર નામ ચડાવવા માટે વારસાઈ કરવામાં આવે છે. દર્શક મિત્રો, હક કમી અને વારસાઈ એક પ્રક્રિયા છે કે જેના દ્વારા જે તે લીગલ વ્યક્તિ હોય કે જે વારસદાર હોય કે જેમનું નામ ખેતીની જમીનની અંદર ચડાવી શકાય. એટલે જે વારસાઈ છે, જે વ્યક્તિ છે એના અવસાન પછી એના મરણનો દાખલો લઈ જઈને જે તે તમારા જે તલાટી સાહેબ શ્રી હોય છે તેમની પાસે પેઢીનામું બનાવવાનું હોય છે કે જે વ્યક્તિ અવસાન પામેલ છે એ વ્યક્તિના આટલા લીગલી જે વારસદારો છે એમને બધું વિવરણ હોય છે. એટલે પેઢીનામું તૈયાર થયા બાદ દર્શક મિત્રો, તમારે એ જે એક એડવોકેટ પાસે જવાનું હોય છે અને એમની પાસે જે 50ના સ્ટેમ્પ હોય છે તેમની ઉપર તમારે જે તે સોગંદનામું છે એ બધું લખાવવાનું હોય છે. અને એ જે બધી પ્રક્રિયા છે એ પ્રક્રિયાને દર્શક મિત્રો કહેવાય છે વારસાઈ કરાવવી. અને ત્યારબાદ રેવન્યુ તલાટી સાહેબ શ્રી એની ચકાસણી કરશે કે જે વ્યક્તિ અવસાન પામ્યા છે તેમના લીગલી આટલા દીકરા દીકરીઓ છે. એટલે એ જે પ્રક્રિયા છે વારસાઈની થઈ. વારસાઈની પ્રક્રિયા ક્યારે કરવામાં આવે કે જમીનની અંદરથી જ્યારે નામ કમી કરવું હોય અથવા તો નામ દાખલ કરવું હોય તેવા સંજોગો દરમિયાન આ વારસાઈ થાય છે. વારસાઈ તમારી જે તે પ્રક્રિયા છે, પ્રક્રિયાની અંદર તમારે દર્શાવવાનું રહે છે કે આની અંદરથી કેટલા દીકરા દીકરીઓ છે. હવે દર્શક મિત્રો, વારસાઈ સમયે જો તમારે કોઈ પણ દીકરી કે બેન હોય અને એમને જો સ્વેચ્છાએ એમનો જે પોતાનો હક હિસ્સો છે એ જો એમને જતો કરવો હોય તો આ વારસાઈની પ્રક્રિયા દરમિયાન એ એક સોગંદનામા સાથે એમનું જે તે લખાણ આપી શકે છે કે આ જે જમીન છે એ જમીનની અંદર અમે સ્વેચ્છાએ અમારો જે પણ હક હિસ્સો કે અધિકાર છે એને અમે જતો કરીએ છીએ. તો આ જે વારસાઈ વખતે જે પ્રક્રિયા થઈ રહી છે પ્રક્રિયા વખતે તમે તમારો જે દીકરી કે બહેન જો પરિણીત હોય અને એમનો હક હિસ્સો જતો કરવો હોય તો એ સોગંદનામું પણ એ સાથે રજૂ કરી શકે છે કે અમારે આની અંદરથી કોઈ પણ પ્રકારનો હિસ્સો નથી જોઈતો. તો એ વારસાઈની પ્રક્રિયા થઈ. હવે હક કમી કરવાની પ્રક્રિયા છે. તો જે વારસાઈ તમે જે સમય રજૂ કરો છો એ વારસાઈ રજૂ કરો તે સમય દરમિયાન ત્યારબાદ જે વ્યક્તિનું તમારે નામ દાખલ કરવું છે તો એની અંદર હક દાખલ થાય અથવા તો જે વ્યક્તિનું નામ તમારે કમી કરવું છે તો વારસાઈ થયાના અમુક સમયગાળા પ્રમાણે એ અલગ અલગ પ્રક્રિયા હોય છે કે જે તમારી વારસાઈના જો 60 દિવસ હોય, કોઈ 1 મહિનો હોય અથવા 45 દિવસ હોય, એવા અલગ અલગ તમારી કયા પ્રકારની વારસાઈ છે અને કયા પ્રકારની તમારી જે તે મેટર છે એની ઉપર આધારિત છે કે તમારી વારસાઈ કેટલા દિવસની અંદર થશે. વારસાઈ થયા બાદ તમારે જે તે વ્યક્તિનું તમારે નામ કમી કરવું હોય તો એ જે નામ છે એનો જે તે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન દર્શક મિત્રો થઈ શકે. એટલે જે મિત્રનો પ્રશ્ન છે કે એક જ દિવસની અંદર વારસાઈને હક કમી થઈ શકે, તો એનો જવાબ છે કે ના, એક જ દિવસમાં ના થઈ શકે. વારસાઈ થયા બાદ એનો જે તે સમયગાળો છે સમયગાળા દરમિયાન એ જે તે રેવન્યુ તલાટી સાહેબના હાથમાં જાય, ત્યારબાદ તમારી જે તે કચેરી હોય તાલુકાની તેની અંદર જાય, એની અંદર કાચી નોંધ પડે, ત્યારબાદ પાકી નોંધ પડે અને ત્યારબાદ તમારું જે તે હક કમી કે હક દાખલ છે એ થાય દર્શક મિત્રો. એટલે એક જ દિવસની અંદર વારસાઈ હક તમારો જે છે હક કમી એ ન થઈ શકે. તો આ એક પ્રક્રિયા છે જે પ્રક્રિયા આપણે અનુસરવી પડે અને તેના પ્રમાણે તમારી જે તે કાર્યવાહી એ લીગલ થઈ શકે છે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.